નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કોઈ એક જ વ્યક્તિ આટલું બધું કેવી રીતે હોઈ શકે? એક મહાન શિક્ષક, એક ઊંડા વિચારક એટલે કે દાર્શનિક, અને તો દેશના રાષ્ટ્રપતિ પણ. હા, આજે આપણે એવા જ એક અદ્ભુત વ્યક્તિત્વ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વાત કરવાના છીએ, જેમનું જીવન જાણે જ્ઞાન અને સેવાનો પર્યાય બની ગયું. 17 એપ્રિલ 1975 આ એ દિવસ છે જ્યારે ભારતે પોતાનું એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું હતું. આજે તેમની પુણ્યતિથિ છે અને આ દિવસે આપણે એમને અને એમના વિચારોને દિલથી યાદ કરીએ છીએ. એમણે દેશ માટે જે કંઈ કર્યું એને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. તો ચાલો એમની આખી સફરને શરૂઆતથી જોઈએ. કહેવાય છે ને કે કોઈ પણ મહાન વ્યક્તિનો પાયો એના બાળપણ અને શિક્ષણમાં જ નખાય છે, અને ડૉક્ટર રાધાકૃષ્ણના કિસ્સામાં પણ બિલકુલ એવું જ હતું. વાત છે 5 સપ્ટેમ્બર 1888ની. તમિલનાડુમાં એમનો જન્મ થયો. અને ખબર છે, એ બાળપણથી જ એટલા તેજસ્વી હતા કે બધાને ખ્યાલ આવી ગયો હતો કે આ બાળક કંઈક અલગ છે. એમણે જ્ઞાનની એટલી ભૂખ હતી કે એ ફિલોસોફી એટલે કે દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસમાં ઉતરી ગયા. અને બસ ત્યાંથી જ એમના જીવનનું મિશન નક્કી થઈ ગયું કે આપણી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનને આખી દુનિયા સુધી પહોંચાડવું છે. પણ જો એમની સાચી ઓળખ પૂછો ને, તો એ એક શિક્ષક અને એક ફિલોસોફર તરીકેની હતી. અને સાચું કહું તો આ જ ભૂમિકાએ એમને હંમેશા માટે અમર કરી દીધા. એમને આદર્શ શિક્ષક કેમ કહેવામાં આવતા? કારણ કે એ માત્ર પુસ્તકો નહોતા ભણાવતા, એ જીવન જીવતા શીખવતા હતા. એમના માટે ભણતર એટલે ખાલી મગજમાં માહિતી ઠાંસી દેવી એ નહોતું. ના, એમના માટે ભણતરનો મતલબ હતો વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરવું. અને એટલે જ તો એ ખાલી ટીચર નહોતા, એ હજારો લાખો લોકો માટે એક મોટી ઇન્સ્પિરેશન બન્યા. એક શ્રેષ્ઠ શિક્ષક તો એ હતા જ, પણ સાથે સાથે એમના દિલમાં દેશ સેવા કરવાની પણ એકદમ પ્રબળ ઈચ્છા હતી. અને આ જ ઈચ્છા એમને ક્લાસરૂમમાંથી સીધા રાજનીતિના મેદાનમાં લઈ આવી. ચાલો એમની આ સફરને પણ જરા નજીકથી જોઈએ. તો 1952માં એ આઝાદ ભારતના પહેલા વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. પછી 10 વર્ષ પછી 1962માં એ દેશના સર્વોચ્ચ પદ એટલે કે ભારતના રાષ્ટ્રપતિ બન્યા. અને પોતાના આખા કાર્યકાળ દરમિયાન એમણે હંમેશા શિક્ષણ અને નૈતિક મૂલ્યો પર સૌથી વધુ ભાર મૂક્યો અને દેશને એક સાચી દિશા આપી. પણ જુઓ, પદ અને પ્રતિષ્ઠા તો આવે ને જાય. એમનો જે સાચો વારસો છે ને, એ તો આજે પણ જીવંત છે, અને એ છે શિક્ષણ પ્રત્યેનું એમનું સમર્પણ. અને એમના આ વારસા સાથે એક ખાસ તારીખ જોડાયેલી છે, 5 સપ્ટેમ્બર. આ તારીખ ખાલી એમનો બર્થડે નથી, એનું આપણા ઇતિહાસમાં એક અલગ જ સ્થાન છે. શિક્ષણ માટે એમને જે પ્રેમ અને સમર્પણ હતું, એને માન આપવા માટે જ ભારતે નક્કી કર્યું કે એમના જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવશે. તમે જ કહો, આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે? પણ આપણે શિક્ષક દિવસ તો ઉજવીએ છીએ, પણ શું આપણે ક્યારેય ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે ભણતર વિશે એમનો અસલી મેસેજ શું હતો? એ શું કહેવા માંગતા હતા? તો એમના જ શબ્દોમાં કહું તો એમણે કહ્યું હતું, સાચું શિક્ષણ એ જ છે જે માનવને સારા વિચારો અને સારા કાર્ય તરફ દોરી જાય. બસ આ એક જ લાઇનમાં એમના આખા જીવનની ફિલોસોફી આવી ગઈ. ભણતરનો મતલબ ખાલી ડિગ્રીઓ ભેગી કરવાનો નથી, પણ એક સારો અને વિચારશીલ માણસ બનવાનો છે. અને આ જ એમનો સૌથી મોટો અને સૌથી જરૂરી સંદેશ છે. ડૉક્ટર રાધાકૃષ્ણનનું જીવન આપણને એક જ વાત શીખવે છે કે સાચું શિક્ષણ એ ખાલી કોઈ એક વ્યક્તિનું નહીં, પણ આખા સમાજ અને આખા દેશનું નસીબ બદલી શકે છે. અને આ જ એમનો અમર વારસો છે, જે આવનારી પેઢીઓને પણ હંમેશા પ્રેરણા આપતો રહેશે.